ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય ભાઈ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મંદિર જઈએ નથી ગયો હાલી હાલો ચલો. આમ થોડી રહીને હાલી જલ્દી ગળદી? 12 વાગે ભાંગ 12 વાગે છે યાર. તો આપણે ભાંગની દર્શન કરવા ભાંગના ભૂખ્યા આયરા. ના રે એક ફેરામાં થઈ ગયા. ઉપવાસ છે આજે ઓહો. પાણી સિવાય કાંઈ નથી આપણે. ભાઈ આ ભાઈ ને શું અચ્છા તે ખબર નહીં. બોલો આજે મહાશિવરાત્રી રાખી છે રાખી તો રાખી નકોડો ઉપવાસ કરે કાંઈ નહીં હવે એકે ટાણું નહીં હવે પહેલી વાર લાઈફમાં પહેલી વાર હશે ને? સવારના ફાફડા એલી બી ખાઈ લીધા. હમણાં ના, ના. વેફરનો ઓર્ડર દઈ દીધો હવે આગો દી ઉપવાસ આગળ લીધું. તો ચલો ભાઈ 10:30 વાગે છે ને આપણે મહાદેવના દર્શન કરતા હોય કેમ કે હવે થોડીક ભીડ ઓછી થઈ હશે. અને અહીંયા કને તો જો આ મંદિરમાં ને શિવલિંગ માથે નાનો એવો સાફો પહેરાય છે એટલે જબરદસ્ત દેખાય ભાઈ. તો જો આજે એને ભાઈ ઇન્ટરનેટ ઉપર મસ્ત સુવિચાર મળ્યો છે. સુવિચાર શું છે ખબર છે કે ભાઈ પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા અને લોહી પીવા વાળા બ્લડ ગ્રુપ નથી જોતા. મતલબ ગમે તે લોહી હોય ભાઈ તમારું લોહી પી જ લે. તો મસ્ત મજાના સુવિચાર સાથે આપણા બ્લોગની આપણે શરૂઆત કરી છે. હેલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો ભાઈ બાય ધ વે આજનો દિવસ તો જબરદસ્ત છે. એટલા માટે નહીં કે આજે મહાશિવરાત્રી છે પણ એટલા માટે કેમ કે આજે છે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ, એ પણ વર્લ્ડ કપમાં ભાઈ. તો આ મેચને એની હાવ આપણે જીતવાની છે અને આ મેચ ભાઈ વર્લ્ડ કપના ફાઇનલ કરતાં પણ જોરદાર છે. તો એ તો રાત થશે ત્યારે ખબર પડશે. બસ એક વાતનો ડર આપણે કે ભાઈ વરસાદ ના પડે. જો વરસાદ પડશે ને તો આજની મેચ ભાઈ આપણો જે ઉત્સાહ છે ને એ મારી નાખશે. કેમ કે વરસાદના વાદળ છવાઈ ગયા છે કોલંબો ઉપર. બસ આશા ઈ જ છે વરસાદ ના પડે ને મેચ જબરદસ્ત થાય ને આપણે મેચ જીતી જાય. રામુ આવડો મોટો થઈ ગયો હવે તો યાર અમારો યાર થોડોક તો એમ કર યાર. ઓય રામુ ઓય થોડુંક તો જો બાજુ થોડુંક તો જો ભાઈ. બાંગ બાંગ પીરા દીધી કે મેં રામુ જો 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 નહીં જોવે. હા જો એને માં એને દીકરાને બાપને બંનેને કાઢી મૂક્યા ઘરથી કે આજે રવિવારે ભાઈ તમે મને ઘરે ના ખપો, તમે હાલે જાઓ બારે. એટલા માટે સ્ટેશન ઉપર આવી ગયા છે. આ બાજુ તો જો થોડુંક તો આ બાજુ જો. તો જો ભાઈ સાંજ થઈ ગઈ છે ને 7 વાગી ગયા છે ને આપણી મેચ અહીંયા કને ચાલુ થઈ ગઈ છે. કેમેરો કા ચાલુ કરે અરે યાર મને શું ખબર, મને થોડી ખબર હતી ભાઈ. અરે યાર પહેલી વિકેટ પડી ગઈ બોલો. હે યાર આપણે એને ભાઈ કેમેરામાં આટલો ભરોસો નતો કે ઇન્ટરનેશનલ સુધી કામ કરશે ભાઈ આપણો ફોનનો કેમેરો. આ તો ઇન્ટરનેશનલ પ્લેયર આઉટ થવા લાગી ગયા બોલો. મેં તો નોર્મલી જસ્ટ કહેવા માટે કીધું પણ વિકેટ પડી ગઈ. તો જો ભાઈ ક્રિકેટમાં એડવર્ટાઈઝ ચાલુ છે. અત્યારે 3 વિકેટ પડી છે આપણીને. આપણે અહીંયા કરીને નાસ્તો ચાલુ છે. નાસ્તામાં તમે જો નાસ્તો છે જમણ છે કેમ કે અમારા આ ભાઈનો ઉપવાસ છે. આ ભાઈનો ઉપવાસ છે. કા અરે યાર તો હું એને ક્યાં જોતો હતો ભાઈ. હા બોલો યાર કેમેરો ચાલુ જ્યારે ફોન ચાલુ કરી વિકેટ પડી જાય બોલો. અરે યાર તો જો તું શું કહેતો હતો? ખાલી માથલા 75 રન કરે તો ઘણા હે. પછી ઈશાન કિશન કરે એટલા કરે તો બસ. આપણે તો 50 માં બધાને ઓલ આઉટ કરી દેવાય હો ને. ઈ નહીં થાય હે ઈ નહીં ભાઈ સાહેબ 13 માં 3 આપણા માટે ભાઈ વર્લ્ડ કપ થઈ ગયો અને હવે આપણે વર્લ્ડ કપ નહીં મળે ને તો બી ચાલશે. આપણે આ મેચ જીતવાની હતી. હવે જો ફરી પાછું પાકિસ્તાન આવશે ને આપણા સામે તો ફરી પાછું જીતવાનું છે હો ને. ચલો જી ગુડ મોર્નિંગ. તો મસ્ત મજાની સવાર થઈ છે કેમ કે ગઈકાલે આપણે મેચ જીત્યા ને આ મજા આવી ગઈ. ભલે એટલી ટફ ના હતી અને વન સાઈડ થઈ ગઈ અને વન સાઈડ ના થયો ને ટફ થયો ને તો જીત આપણી જ ખપતી હતી ભાઈ. એની હાવ આપણે આ મેચ જીતવાની હતી. કીધું ને ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ વર્લ્ડ કપના ફાઇનલ કરતાં બી. તો હાલ ચલો આ તો જીતી ગયા છીએ. હવે જોઈએ સેમીફાઇનલમાં પાકિસ્તાન સામે આવે છે કે આ તો પછી બહાર નીકળી જાય છે એ તો ખબર નથી. પણ ફરી પાછા જો આવ્યા ને તો ફરી પાછા એમને હરાવવાના છે. તો મસ્ત મજાનું ભાઈ મેચ થઈ ગઈકાલે અને હવે આપણી સવાર થઈ છે તો આપણે નાસ્તો કરી લઈ. અને અમે તો કાલે એને ભાઈ એ મેચના ચક્કરમાં એને જમ્યા નહોતા. રાત્રે શું કર્યું કે 7 વાગે મેચ ચાલુ થાય એનાથી પહેલાં અમે એને 6:30 પોણા 7 વાગે તો દાબેલી ખાઈ લીધી. 2 દાબેલી ખાઈ લીધી કેમ કે પછી જમવું ના પડે. તો એમ કરીને પછી અમે મેચ જોવા બેસી ગયા સીધા. તો પહેલાં બોલતી આપણે મેચ જોઈ, પછી અભિષેક શર્માની વિકેટ પડી ને એ બધું થયું. તો એના પછી હવે જે થોડો ઘણો નાસ્તો કર્યો એવી રીતના આપણે ભાઈ કાલનો રાત જે કાઢી હતી. જમ્યા નહોતા અમે. નાસ્તો થઈ ગયો તો દાબેલી ખાધી ને ગઈકાલે અમે. મજા આવી ગઈ. તો શું થયું મેચ ઇમ્પોર્ટન્ટ હતી, જમવાનું ઇમ્પોર્ટન્ટ નતું. તો દેશ માટે ભલે 5 રૂપિયા ન દે કે ના દેશ માટે હતી. દેશ માટે ભેગા તો ઉભા રહી.
અમારા માં અહીંયા બેઠા જો કટોરો લઈને મને પહેલેથી એમ થયું. ગઈકાલે મેચ જીતી ગયા ને તો ગામમાં ફટાકડા ફૂટતા હતા ને ઘરે આપણે ઘર બાજુ ફૂટતા હતા ને ઘર બાજુ ભાઈ એટલો ઉત્સાહ છે, બોલો ભાઈ આ મેચ જ એટલી જબરદસ્ત હોય ને ઇન્ડિયા પાકિસ્તાનની મજા આવી જાય. રામ રામ. કાલે પછી ભાંગ પીધી કે નહીં? ભાંગ મળી કે નહીં? અમને તો એ ના મળી. હે? હવે સવારના દર્શન કરવા ગયા હતા, બપોરે ના ગયા, પછી મને ભાંગ ના મળી. ભરી આવી હતી આપણી બાજુ. ઓહ. ગયા નહીં તો ક્યાંથી મળે? રામ મંદિર જઈ તો મળે. ભરી આવી હતી. પેલું વર્ષ એવું હશે કે જ્યારે આપણે ભાંગની પ્રસાદ નથી લીધી, નહીં તો અમે શું યા તો ભુજ જઈ યા તો પછી રસ્તામાં એક મંદિર છે મહાદેવનું, યક્ષના બાજુમાં, શું નામ એનું? કોઈ દેશ નહીં. હા, પુરેશ્વર મહાદેવ, ત્યાં જઈ તો ત્યાં ભાંગનો પ્રસાદ હોય. આ વર્ષે આપણે ક્યાંય ગયા નહીં ને બપોરના સમયે તો આપણે દર્શન કરવા બી ના ગયા, સવારના ભાગમાં ગયા હતા એટલે પછી ભાંગનો પ્રસાદ ના મળ્યો. તો ગઈકાલે મહાશિવરાત્રી હતી તો ઘણા બધા લોકોએ ઉપવાસ રાખ્યો હતો, જેમાં કાલે મને બી ઈચ્છા હતી કે હું બી ઉપવાસ રાખું. પછી વિચારને મેં ડિલેટ કરી નાખ્યું. મેં કીધું ભાઈ આપણા કામ નથી, આપણે ભાઈ કાંઈક ને કાંઈક ખવાઈ જાય એના કરતાં આપણે ઉપવાસ ન રાખીએ. આપણા ભાઈબંધે રાખ્યો તો, 2-3 ફ્રેન્ડે રાખ્યો તો ઉપવાસ, ભલે એની શું માનતા હતી એને ખબર, ભગવાન એની આશા પૂરી કરે, પણ આપણે કામ નથી ભાઈ ઉપવાસ રાખવાનું. અને આખો દિવસ ભાઈ કાંઈ ન ખાવાનું ને એ ના થાય આપણાથી. કેમ કે મેં મારી લાઈફમાં ને ભાઈ એક જ વાર ઉપવાસ રાખ્યા છે. જ્યારે હું 12મા ધોરણમાં હતો ને ત્યારે જલારામ બાપાના ઉપવાસ રાખ્યા હતા. કંઈ કારણ નહોતું ભાઈ, એમ જ રાખવા માટે રાખ્યા હતા કે એનાથી શું થાય એમ કરીને. તો 3 ગુરુવાર રાખવાના હતા, 2 ગુરુવાર તો નીકળી ગયા, પણ 3જા ગુરુવારે આપણાથી ભાઈ કાંઈક ને કાંઈક નાસ્તો થઈ ગયો. ત્યાર પછીથી આપણે વિચાર કર્યો કે ભાઈ ઉપવાસ કદી આપણે રાખવાના નથી, અને રાખવા હોય તો ભાઈ પ્રોપર રીતે રાખવાના, નહીં તો રાખવાના નહીં. તો પછી આપણે રાખતા નથી. એવી રીતના આપણે મહાશિવરાત્રિ પણ રાખી નહોતી. આપણે ખાઈ પીને મહાશિવરાત્રિ કરી હતી, આ નામ જપ કરી એ વાત અલગ. પણ ઠીક છે, ચલો મહાશિવરાત્રિ પણ ચાલી ગઈ, હવે આવશે હોળી, એ જોવાની છે ને. પણ ઠીક છે, આજનો બ્લોગ આપણે અહીં સુધી રાખશો. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો અહીં સુધી જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હો ને, અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. ઠીક છે, બાય. અમારા માએ ભાંગ પીધી ચડી જ નહીં ને પછી ટેવી નો. ચાલે એટલી હોય તો ઢીલું કરી એટલે આ રામ મંદિરની તો સ્ટ્રોંગ પીવી ગમે ને, સ્ટ્રોંગ વાળી એકદમ ના ના, રામ મંદિર દૂધમાં ખાલી દૂધનો ટેસ્ટ આવે, મસ્ત લાગે. સરસ. રાગવી પીએ ને કે એકે મંદિર ના પીએ, રામ મંદિર હેરું ભરું પીએ. વાહ, ચલો સારું થયો.